પુષ્કળ ચમત્કારી ગણાય છે. એક જમાનામાં રાજસ્થાનની અંદર આજે નગર અસ્થિકુંડીના નામે પ્રખ્યાત હતું. પાણી પીવાના સ્થાનમાં 500 હાથીઓ જ્યાં એક સાથે પાણી પીતા. અસ્થિકુંડીના આ ભગવાનને અહીંયા મૂકીને આપણે પોતે સહેતુ 1992 સાલનો આપણો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પ્રેક્ટિકલ જીવનમાં ધર્મનું આચરણ કઈ રીતે થઈ શકે, ભગવાને કહ્યું છે સકલ દ્વાદશાંકર્ષ સાર ધ્યાન યોગ. જે સૂત્રની ચર્ચા આપણે વારંવાર કરીએ છીએ, સકલ દ્વાદશાંગીનો સાર ધ્યાન યોગ છે. આ ધ્યાન યોગનો પ્રવેશ પ્રેક્ટિકલી હું અને તમે સંસારમાં રહીને વ્યવહારના કાર્યો કરતા રહેવા છતાં જીવનમાં ધર્મ નામના પદાર્થનો અનુભવ આપણે કઈ રીતે કરી શકીએ. ન્યૂ જર્સીના સ્વાધ્યાય કેન્દ્રનું આ લક્ષ્ય, એમાં કઈક વિશેષ પ્રગતિ આપણે આ વખતે પ્રેક્ટિકલ્સમાં કરવી છે. આપણે કંઈક કરવા માંગીએ છીએ, અંદર કંઈક થવું જોઈએ, કંઈક બનવું જોઈએ, કોઈ પરિવર્તન આપણામાં આવવું જોઈએ. એ શબ્દો એક્સપાન્શન ઓફ ધી કોન્શિયસનેસ, ચેતનાનો વિસ્તાર, ચૈતન્યનો વિસ્તાર હું અને તમે કેમ અનુભવી શકીએ. જે આપણું સંકુચિત ચેતના, સામાન્ય રીતે માનવ જાતની જે સંકુચિત ચેતના હોય છે, હું કિરણભાઈ છું, હું મને કિરણભાઈ સમજુ છું. કિરણભાઈના કેન્દ્રની આસપાસ કરોળિયાના જાળાની જેમ મેં મારા વિચારો અને ભાવોને ગોઠવ્યા છે. આ જાળામાંથી બહાર નીકળી આપણે પોતે આપણી પોતાની અંદર જે જબરજસ્ત પોટેન્શિયલિટી રહી છે, પ્રભુએ જે દુર્લભ માનવ ભવની વાત કરી છે, એ દુર્લભ માનવ ભવની વાત હું અને તમે કઈ રીતે સાર્થક કરી શકીએ. આપણા આ વખતના 1992ના સ્વાધ્યાયનો આ હેતુ છે. એ માટે એક મહત્વની વસ્તુ હોય તો અહીંયા જે ચિત્ર મૂકવામાં આવ્યું છે, એ ચિત્ર 14 રાજલોકનું આ ચિત્ર એ સામાન્ય નથી, અસામાન્ય છે. વિશ્વની વ્યવસ્થા કેવા પ્રકારની છે એનું સુપર વૈજ્ઞાનિક સ્ટ્રક્ચર ભગવાને કેડે હાથ દઈને ઉભેલા મનુષ્ય રૂપે બતાવી છે. એને કંઈક વિશેષ કહેવાનું છે. આ વખતના સ્વાધ્યાયના સિમ્બોલ તરીકે હું આ ચિત્રને તમારા સર્વેના અંતરચક્ષુ સમક્ષ રાખવા માટે નમ્ર વિનંતી કરું છું. આપણી સાધનાના 2 પગથિયા છે. પહેલું પગથિયું, સમગ્ર વિશ્વ સાથે હું અને તમે તદ્રુપતા, એકાત્મતા, ઐક્યતા, હાર્મની આપણે સાધી શકીએ. અમે છૂટા પડી ગયા છીએ. We have been totally disintegrated. અમે અમારામાં પણ છૂટા છીએ. અમારી પોતાની જાતની અંદર અમે ભિન્ન છીએ. અમે ટુકડા 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 થઈ ગયા છીએ. પહેલી મહત્વની વસ્તુ એ છે, અમે અમારી અંદર એક હોલનેસ, WHOLENESS,
જો હોલને તમે ઊભી કરી શકીએ તો જ હોલીનેસ, જેને અમે પવિત્રતા કહીએ છીએ, ઊભી થઈ શકે. 4 વર્ષના આપણા સ્વાધ્યાયમાં એ વસ્તુ આપણને સમજાય છે કે આપણે હું કિરણભાઈ નથી, હું કિરણભાઈથી ભિન્ન, હું કંઈક છું જેને હું ઓળખતો નથી. કિરણભાઈ એ તો લેબલ છે, મને લગાડવામાં આવ્યું છે. અહીં એકત્ર થનારા ભાઈ બહેનોને સમજાયું છે, બિલકુલ સમજાયું છે. ન સમજાયું હોય તો આપણે સ્પષ્ટ કરવાનું છે. હું મને કિરણભાઈ માનું છું, એ કિરણભાઈ હું નથી. હું કિરણભાઈથી ઘણો વિશેષ છું, અને એ વિશેષ હું જે છું એ કઈ રીતે બની શકું એ માટે પહેલું પગલું મારી પોતાની કોસ્મિક હાર્મની, વિશ્વ માનવ સાથેનો મારો સંબંધ જોડવો છે. આ વખતના સ્વાધ્યાયમાં એ સંબંધી સાધનાની કેટલીક વાતો મને તમને કહેવી છે. એક હિન્દી પદ મેં જે વારંવાર તમને કહ્યું છે, એક રામ દશરથ કા બેટા, એ રામ હું છું. મારું નામ કિરણભાઈ હોય કે મારું નામ રામ હોય, કઈ લાભો ફેર પડતો નથી. એક રામ દશરથ કા બેટા, કોઈ પિતાનો પુત્ર છું. એક રામ ઘટ ઘટ મેં લેટા, મારી પોતાની અંદર કિરણભાઈથી ભિન્ન, રામથી, જેનું નામ રામ છે, રામથી ભિન્ન એક પરમાત્મા તત્વ જે રમણ કરે છે, રામ છે. મારી પોતાની અંદર જે રમે છે એ રામ છે. હું જન્મ્યો એ પહેલા જેનું અસ્તિત્વ હતું, હું મૃત્યુ પામી છે પછી જેનું અસ્તિત્વ હશે. એક રામ ઘટ ઘટ મેં લેટા, આપણા પ્રત્યેકની અંદર એ પરમ તત્વ રહેલું છે. હવે આપણે ત્રીજા પગથિયા પર આવીએ છીએ. એક રામ કા સકલ પસારા, આ સમગ્ર વિશ્વની અંદર વ્યાપ્ત એવું મારું સ્વરૂપ છે. મારું વાસ્તવિક સ્વરૂપ કેવું છે? આ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે. આ સમગ્ર વિશ્વ એ જ હું પોતે છું. અને ભગવાને એનાથી એ વડે એ સત્યની અનુભૂતિ કરીને જે અહિંસાની વાત કરી છે, રેવરન્સ ફોર લાઈફ, જીવ જીવ માટેનું બહુમાન, એ કુંથવા માટે, એ ક્રીડા માટે, વનસ્પતિની એક હરિયાળી પત્તી માટે પણ ભગવાને જે ભાવ રજૂ કર્યો છે, કારણ કે પ્રભુએ એ હરિયાળી પત્તીમાં પણ પોતાને જોયેલા હતા. એક રામ કા સકલ પસારા, આ ત્રીજું પગથિયું જ્યારે અમે ઓળંગીએ છીએ ત્યારે એક રામ એને સમજશે ન્યારા, ત્યારે સિદ્ધિ ગતિ પ્રગટ થાય છે. આત્માનું પરિપૂર્ણ શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. આજના 1992 આપણા સ્વાધ્યાયની અમે માત્ર પ્રસ્તાવના કરીશું. આપણે આજે પહેલો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આજના સ્વાધ્યાયમાં નમસ્કાર મહામંત્રના મંગલાચરણ પૂર્વક આપણે વાસુપૂજ્ય સ્વામીનું મંગલાચરણ કરીશું. નમસ્કાર, નમસ્કાર મહામંત્ર. વાર્તાલાપમાં સર્વપ્રથમ જીવનમાં નમસ્કાર મહામંત્ર છે. એ પ્રવેશ દ્વાર છે. એ ધર્મનું પ્રવેશ દ્વાર છે, માનવતાનું પ્રવેશ દ્વાર છે. તમે દર્શન પ્રાપ્ત કરવાની ચાવી છે, કેવળ જ્ઞાન પ્રગટાવવાની ચાવી છે. સર્વપ્રથમ નમસ્કાર મહામંત્ર છે, અને સર્વને અંતે પણ નમસ્કાર મહામંત્ર છે. સમજી રાખજો, નમસ્કાર સામાન્ય વસ્તુ નથી. 68 અક્ષરનો આ મંત્ર એ નમોરિયંકારમ સિદ્ધાંત પડવામાં અભય મંગલમ એટલામાં પૂરો થતો નથી. ત્યાંથી એ શરૂ થાય છે. આજના વાર્તાલાપમાં આપણે વાસુપૂજ્ય સ્વામીનું મંગલાચરણ કરીશું.
ત્રિશક્તિ મહાપુરુષ ચરિત્રની રચના કરતી વખતે ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે 24 તીર્થંકર ભગવંતોની જે અદ્ભુત સ્તુતિ કરી છે, અદ્ભુત છે. સંવત્સરિક પ્રતિક્રમણની અંદર ને ચૈત્ય વંદન રૂપે લેવામાં આવે છે. એ મોટું ચૈત્ય વંદન છે. અને ચૈત્ય વંદન એટલે શું? ચૈતન્યનું વંદન. પરમાત્માનું ચૈતન્ય જેવું હતું એવું ચૈતન્ય કઈ રીતે પ્રગટાવું? અને એટલે કહેવામાં આવે છે કે સાધુ છઠ્ઠા ગુણ સ્થાનક ઉપર સર્વવ્યક્તિ જેમને અંગીકાર કરી છે, નમોલોએ સપસ્તાઉણમ પદમાં જે વિરાજમાન છે એવા સાધુ દ્રવ્ય પૂજા ન કરે, ભગવાનની અષ્ટ પ્રકારની પૂજા ન કરે, ભાવ પૂજા કર્યા વગર રહે નહીં. અને ભાવ પૂજા એ ચૈત્ય વંદન છે. એ ચૈત્ય વંદન છે. અને પૂરા ચૈત્ય વંદનમાં અષ્ટાંગ યોગ આવેલો છે. 1992 ના સ્વાધ્યાયમાં આપણે ક્લિયર કરીશું ચૈત્ય વંદનમાં અષ્ટાંગ યોગ કઈ રીતે છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેલ્લે સમાધિ. એ સમાધિ પછી થોય આવે છે. છેલ્લે જે થોય છે એ સમાધિ પછીનો આનંદ વ્યક્ત કરવાની છે. એ ગ્રેટિટ્યુડ છે. તે પરમાત્મા તમે આ આપ્યું અમને, આવું અદ્ભુત, અમને તમારી તુલ્ય કઈ રીતે બની જઈએ એનો તમે અમને માર્ગ આપો. આ ચૈત્ય વંદન બિગિનિંગ થાય છે, ચૈત્ય વંદન. અને એ ચૈત્ય વંદન ભગવાન હેમચંદ્રાચાર્ય મહારાજે 24 તીર્થંકર ભગવંતો, 12 ચક્રવર્તી, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળદેવ, 63 શલાકા પુરુષ, મેઝરિંગ રોડ. એ 63 મેઝરિંગ રોડ આપણે જીવનને વડે માપી શકીએ. માપવાના રોડ છે. એ માપવાની ફૂટપટ્ટી છે. 63 મહાપુરુષોનું ચરિત્ર, 63 શલાકા મહાપુરુષ ચરિત્રની રચના કરતી વખતે ચૈત્ય વંદન રૂપે આ લીધું છે. સગલાર્હ પ્રતિષ્ઠાન મધિષ્ઠાનમ ત્રિવર્ષીય ગુરુભુવ સ્વત્ર ઈશાનમ માર્હંજમ પ્રણિદબ્બય. શું કે છે? સકલાર્હ પ્રતિષ્ઠાન, સકલ અર્હતોની તીર્થંકરો થઈ ગયા જેટલા, અત્યારે હાલ થઈ રહ્યા છે જેટલા 20 વીરવાન તીર્થંકરો અને ભવિષ્યમાં અનંતા તીર્થંકરો થવાના છે, એની જે ખાણ છે, તીર્થંકરો એમાંથી પ્રગટે છે, ખાણમાંથી નીકળે. મધિષ્ઠાનમ શિવસ્ય, અને મોક્ષરૂપી લક્ષ્મીનું જે અધિષ્ઠાન છે. ભૂર્ભુવ સ્વત્ર ઈશાન, ભૂર્લોક, ભુવરલોક અને સ્વર્ગલોક, ઉર્ધ્વલોક, અધોલોક અને મધ્યલોક. આ ત્રણેય લોકની અંદર જે સર્વશ્રેષ્ઠ છે. કોણ છે? પણ તમે કોનું વર્ણન કરો છો? આપણે હેમચંદ્રાચાર્ય મહારાજને પૂછીએ છીએ કે આ વિશેષણો તમે કોને આપ્યા? માર્હંજમ પ્રણિદબ્બય. આર્હંત નામનું જે પરમ તત્વ છે, આર્હંત નામનું એક પરમ તત્વ આ સમગ્ર વિશ્વમાં આવેલું છે. આ ત્રણેય વિશેષણો એને લાગે છે. હેમચંદ્રાચાર્ય મહારાજ કહે છે કે આર્હંત તત્વનું અમે પ્રણિધાન ધ્યાન કરીએ છીએ. પ્રકૃષ્ટપણે અમે ધ્યાન કરીએ છીએ. અમે આર્હંતની અંદર તદાકાર થઈએ છીએ. અમે આર્હંતમાં તન્મય થઈએ છીએ. અમે આર્હંતની અંદર તદ્રૂપ થઈએ છીએ. શરૂ થાય છે ચૈત્ય વંદન. અને એક પછી એક તીર્થંકર ભગવંતોનું વર્ણન આવે છે. આદિવમ પૃથ્વીનાથ કેવા છે ઋષભદેવ? એ સર્વશ્રેષ્ઠ સુપ્રીમ કેવા છે? કેવા છે અજીતના? અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત છે. એમાં વાસુપૂજ્ય સ્વામીનું આવે છે. આજના મંગળાચરણમાં આપણે વાસુપૂજ્ય સ્વામીને લીધા.
વિશ્વોપકારકી ભૂત. આ સમગ્ર વિશ્વને ઉપકાર કરવા માટે જો તમારે કોઈને સમગ્ર વિશ્વનો ઉપકાર કરવો, બે વસ્તુ છે. એક પોતાનો ઉપકાર કરવાનો છે, સર્વકર્મથી મુક્ત થઈ સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરવા માટે, અને બીજો જગતને ઉપકાર કરવાનો છે. બીજા વિશ્વોપકારકી ભૂત. અને બે એકબીજા જોડે સંકળાયેલા છે. તમે જગતનું જે ઋણ લીધું છે અનાદિકાળથી, નિગોદમાં હતો ત્યારથી, નિગોદમાંથી બહાર નીકળ્યો ત્યારથી, હું દેવું 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 બીજાના ઉપકારો લેતો જ આવ્યો છું. આજે લઉં છું, શ્વાસ લઉં છું અને વાયુકાયના જીવોનો ઉપકાર લઉં છું. તરસ લાગે છે પાણી પીવું છું અને ઉપકાર લઉં છું. જમીન પર ચાલું છું અને પૃથ્વીનો ઉપકાર લઉં છું. અમે એકલો ઉપકાર લીધો છે, માન્યો નથી, સ્વીકાર્યો નથી. ભારે કૃતજ્ઞ છીએ અમે. ઇન ગ્રેટિટ્યુડ. મોટામાં મોટું પાપ અનંત કાળથી અમે કંઈ કર્યું, ઇન ગ્રેટિટ્યુડનું પાપ કર્યું છે. અમારે વાળવાનું છે. વિશ્વોપકારકી ભૂત. એટલે ત્રીજા પગથિયામાં આપણે પહેલું કોસ્મોસ જોડે રિધમ કરવાનું છે. આ ચિત્ર અહીંયા જે મૂક્યું છે એ વાસ્તવિક મૂક્યું છે. ઉપકાર કરવાનો છે, કારણ કે અનંત ઉપકારો અમે લીધા છે. વિશ્વોપકારકી ભૂત. સમગ્ર વિશ્વનો ઉપકાર કરવા માટે તીર્થકૃત કર્મ નિર્મિત. જે ભગવાને તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું. કર્મ બાંધવું પડે. કર્મની બધી પ્રકૃતિમાં એક જ પ્રકૃતિ એવી છે, પરોપકારની છે. અને તીર્થંકર નામ કર્મ પરોપકારનું છે. ગણધર નામ કર્મ પરોપકારનું છે. એમાં તમે બીજાનો વિચાર કરો છો. શિવમાં તું સર્વ જગત, જગતના જીવો સુખી થો. ભગવાન જગતના જીવો સુખી થો. હું દુઃખ સહન કરી શકીશ, અનંતા જીવો દુઃખ સહન નથી કરી શકતા, સુખી થો. આ પહેલું પગલું છે. અને અહીં આવે ત્યાં સુધી ભગવાન મારો મોક્ષ થાવ અને અહીંયા બધા સડે એમ સડવા દો અને ભલે દુઃખી થતા ને હું જલ્દી મોક્ષમાં પહોંચી જાઉં. બનવાનું નથી, બન્યું નથી, બનશે નહીં. હું તમને તીર્થંકર ભગવંતની વાણી કહું છું. સ્વાધ્યાય માટે આપણે એકત્ર થઈએ છીએ. ન્યૂ જર્સીના સિંહાસન ઉપર બિરાજમાન ભગવાન પાર્શના પ્રભુના પ્રમુખ પણ નીચે અહીંયા બેઠા છે. આ ખુરશી ઉપર બેસી મારી પોતાની, મારા ઘરની, મારા અભિપ્રાયની એક પણ વાત હું કહીશ નહીં. મારા ગુરુ મહારાજે મને પ્રતિજ્ઞા અપાવી છે, હું શાસ્ત્રની વાત કહી. બિલકુલ શાસ્ત્રની ઘણી વાતો એવી હોય છે આપણે સમજાવતા નથી. સર્વનયોથી આપણને સમજાવવામાં આવી હોતી નથી આવી હોતી. એટલે આપણે માનતા હોય છે ના ના આમ હોય ને, અરે આ તો હતું હશે, બીજાનો ઉપકાર કરીને પુણ્ય બંધાય ને પાછું ભોગવવું પડે ને, પાછી પરંપરા થાય ને. અમે નથી સમજ્યા. આ ભ્રમણા મારી પણ એક વખત હતી, જબ્બર હતી. મારા ગુરુ મહારાજે એ ઓપરેશન જો ન કર્યું હોય, હું પણ ભ્રમણામાં શાદવાદથી પ્રમાણ રૂપે નહીં, નહીં વડે એકાંગી રૂપે હું પણ એમ જ ધારતો કે આ બીજાનો ઉપકાર કરવો ને, ઉપકાર માનવો ને, કૃતજ્ઞતા ને, પરાર્થકારિતા ને, દાન ને, આ બધું અંબાર છે. ક્ષમા કરજો તમે. આ કોઈ વ્યાખ્યાન નથી, આ ભાષણ પણ નથી, આ સ્વાધ્યાય છે. એટલે હું તમારી માફી માંગીને કહું છું કે ક્રમસર આપણે ચાલવાનું છે. જીવનમાં આપણે પ્રગટાવવું છે. તમે 6 મહિના એ પ્રયત્ન કરજો, મૂકી દેજો. પછી તમે કહેજો કોઈ દેવકૂપ ચશ્મા વાળો મળે તો કિરણભાઈ માં મૂર્ખ એને આ બતાવ્યું. અંબા છે 6 મહિના 180 દાડા તમારે કરવું પડે.
તમે જો કર્યા વગેરે કહેતો કે હું આ માનતો નથી, એના જેવી વેદના મને એક નથી. ઋણ જ્યારે વળી જાય એનો અર્થ મુક્તિ છે. મુક્તિ એટલે મોક્ષ એટલે ઋણ મુક્તિ, દેવામાંથી મુક્ત થવું. અને એ દેવામાંથી મુક્ત થવા માટે જગતના જીવોનો જ્યારે વિચાર કરીએ છીએ, અનંતા જીવો સાથે અનંતા સંબંધો અનંતી વાર કર્યા છે અને એનું કઈ દેવું નથી. 5 વર્ષથી તમારી સાથે સંબંધ કર્યો છે અને તમારો ભાવ જો મેં લીધો છે તો મારે કઈ દેવું નથી. મારે દેવું છે. મારા ભાવ જગતમાં જ્યારે હું દેવું સ્વીકારું છું ત્યારે જો સેચ્યુરેટ થઈ શકું છું. વિશ્વોપકારથી ભૂત, વિશ્વને ઉપકાર કરવા માટે તીર્થકૃત કર્મ નિર્મિત તીર્થંકર નામ કર્મ જેમને બાંધ્યું, જેમને નિર્માણ કર્યું, સુરાસુર નરે પૂછ્યું એવા દેવતાઓ વડે, અસુરો વડે, વૈમાનિક દેવો વડે, ભવનપતિ નિકાયના દેવો વડે અને માનવો વડે નરે પૂજ્યો જે પૂજાયેલા છે એવા વાસુ પૂજ્ય પુનાતુબર એવા 12મા તીર્થંકર ભગવાન વાસુ પૂજ્ય સ્વામી ચંપા નગરીમાં જેમના 5 કલ્યાણ થયા. અદ્ભુત છે, અદ્ભુત છે. ચરિત્ર જેમનું અદ્ભુત છે એવા પ્રભુ આપણને સર્વેને પવિત્ર કરો. પુનાતુ પવિત્ર કરો. મને પવિત્ર થયા વિના આપણે મોક્ષના માર્ગે કઈ રીતે જઈ શકીએ? કેવા છે આ વાસુ પૂજ્ય સ્વામી? ગેંડો એમનું લાંછન છે. અને ગેંડો શું છે? એ સિમ્બોલ ઓફ ધી બ્રુટલ ફોર્સ, બ્રુટલ પાવર. એ ગેંડો છે. 24 તીર્થંકર ભગવાન અને 24 લાંછન છે. અને લાંછન નો અર્થ શું? ભગવાનને ઓલી લાંછન કેવું? એ વખતે પ્રકૃતિ આવી હતી, લોકો આવા હતા, લોકો બ્રુટલ ફોર્સમાં માનતા હતા. બધા લાંછનો, ઋષભદેવનું લાંછન બળદ છે અને બળદ પ્રમાદનું, આળસનું, પડ્યા રહેવાનું એ સિમ્બોલ છે. આજનો આપણો વિષય 24 તીર્થંકરના 24 લાંછનો માટે નથી. આ વખતના સ્વાધ્યાયમાં આપણે 24 તીર્થંકરના 24 લાંછનો, એનો નેગેટિવ અર્થ શું? આ 24 લાંછનો મારામાં છે. પ્રમાદી હું છું, ઋષભદેવનું લાંછન બળદ મારામાં છે. એટલાનું લાંછન હાથી, અહંકારમાં હું નીચે પગલું મૂકતો નથી. મારા જેવો કોણ છે? અને આ 24 તીર્થંકરનું જે લાંછન છે, વાસુ પૂજ્ય સ્વામીનું લાંછન ગેંડો છે. આ નેગેટિવ ક્વોલિટી આપણા 24 આપણામાં છે. લોકક્ષની અંદર 3.5 આટામાં કુંડલીની મહાયોગમાં જીવત્વની શક્તિને ઉપર ચડાવતા પહેલા, ચડાવતી વખતે આ 24 દુર્ગુણો આપણે દૂર કરવાના છે. અને એવી જ રીતે એ 24 નો પોઝિટિવ અર્થ છે. ઋષભદેવનો બળદ એ ધર્મ દોરી છે. અનાજ જેના વડે પાકી શકે. નેગેટિવ ને પોઝિટિવ બનાવવાના છે. ક્રોધને ક્ષમામાં બદલવાની છે. લોભને ઔદાર્યમાં ફેરવવાનો છે. દુર્ગુણોને સદગુણોમાં સબલાય કરવાના છે. વાસુ પૂજ્ય સ્વામીનો ગેંડો ના, એને એક થીંગડું હોય છે. તમારું લક્ષ્ય સ્થિર હોવું જોઈએ. એ જે ગેંડો છે એ પોઝિટિવ જો બની જાય, સિમ્બોલ ઓફ બ્રુટલ ફોર્સ ને બદલે સિમ્બોલ ઓફ સ્પિરિચ્યુઅલ ફોર્સ બની જાય, તો એ ગેંડાની અંદર એ શક્તિ રહેલી છે કે ગમે એવા ચીકણા કર્મોને તોડીને છિન્ન ભિન્ન કરી નાખે. ચંપા નગરીમાં 5 કલ્યાણ થયા, કોઈ તીર્થંકરના થયા નથી.
મેં તમને એક વાર કહ્યું હતું કે 24 તીર્થંકરો વિશિષ્ટ છે. અનંતી 24 થઈ ગઈ, અનંતી થશે. ઊંડા અવતરપીણીમાં આ સૌથી નીચી કોટીની એવો જે આરો આવ્યો આ અવતરપીણી કાળ, એમાં 24 તીર્થંકરો જે થયા છે એક એકથી વિશિષ્ટ છે. દરેકની એમની પોતાની ભિન્નતા છે. અને આ 24 ની અંદર ભગવાન વાચું પૂછ્યું, ભગવાન વાચું પૂછ્યું ચંપા નગરીમાં જે થયા, નરી ચંપા નિરખીએ રે સિદ્ધાત્રી વાચું પૂજ્ય તીરથ તે નમુરે. એમના અસ્તિત્વને લીધે એમને નગરને તીરથ બનાવી દીધું. બીજા તીર્થંકરો ભગવાન ઋષભદેવ અષ્ટાપદ ગયા, અષ્ટાપદ તીરથ બન્યું. અને ભગવાન મહાવીર સ્વામી પાવાપુરીમાં નિર્વાણ પામ્યા અને પાવાપુરીને તીર્થ બનાવી દીધું. એ જ નગરમાં જ્યાં ચડ્યા, જ્યાં જન્મ્યા, જ્યાં દીક્ષા લીધી, કેવું જ્ઞાન થયું, સિદ્ધિ ગતિને પણ એ જ નગરમાં પામ્યા. આવા ભગવાન વાસુપૂજ્ય સ્વામી ઘણી વિશિષ્ટતા છે. પિતા વસુપૂજ્ય રાજા અને જયા દેવી માતા પિતા. વસુપૂજ્ય રાજા અને જયા દેવી પદ્માવતી સાથે ભગવાનના લગ્ન થયા. ભગવાનના લગ્ન થયા પછી પિતાએ પ્રભુ પાસે આવીને કીધું, પિતા વસુપૂજ્ય ભગવાન વાસુપૂજ્ય. કોણ વાસુપૂજ્ય? 8 વસ્તુ દેવતાઓ વડે જે પૂજાયેલા છે તે. હિમાલયમાં બદ્રીનાથની અંદર વસુધારા છે. એ 8 વસ્તુ દેવતાઓનું સ્થાન કહેવાય છે. એક સાથે 8 ધારા વરસી રહી છે, એ વસુધારા છે. ભગવાને 8 વસુ દેવતાઓ વડે પૂજાયેલા હતા. પિતાએ આવીને કીધું, વાસુપૂજ્ય તમે ગાદી સ્વીકારો. હવે અમે સંસારથી વિરક્ત થયા છીએ. પ્રભુએ કહ્યું, જે ગાદી તમે છોડો છો એ સ્વીકારીને હું શું કરું? ભગવાને ગાદી સ્વીકારીને, જે તીર્થંકરો રાજા બન્યા નથી, ગાદી સ્વીકારી નથી, મલ્લિકુરી વાસુપૂજ્ય અરિષ્ટનેમી ભગવાન નેમના પાર્શ્વનાથ ભગવાન વીર પ્રભુ ગાદી લીધી નહીં. પ્રભુ દીક્ષા લીધી. વસુપૂજ્ય રાજાએ વાસુપૂજ્યના દીકરા ભગવા રાજાને ગાદી ઉપર બેસાડ્યા. ચંપા નગરી ઉપર ભગવા રાજા ગાદી ઉપર વિરાજમાન. આજે પહેલા સ્વાધ્યાયની અંદર હું એક કથા શરૂ કરી. અને આ કથાને વાર્તારૂપ સમજશો. ઘણી ગંભીર છે આ કથા. જે આરાધના યોગના પ્રેક્ટિકલ માર્ગમાં આપણે જવું છે, એની બિગિનિંગ, એના મૂળ, એના રૂટ કોઝ, એના ફંડામેન્ટલ્સ આ કથામાં રહેલા. વાસુપૂજ્ય સ્વામીના સમયની આ કથા છે. ભગવાને જે કથાનો યોગ કયો છે, કથા વાર્તા નથી, જીવનનું પરિવર્તન કરવા માટેની ફોર્મ્યુલા છે. તમે એક કથા લઈને, પ્રભુએ કહેલી એક કથા લઈને, અને આ કથા પણ પ્રભુએ જ કહી છે. નહીં તો વાસુપૂજ્ય સ્વામીના સમયની આ કથા મને અને તમને વર્ધમાન સ્વામીના મોઢે સાંભળવા મળી. પ્રભુએ આ કથા કહીને કઈ રીતે
દ્રવ્યાનુયોગને આપણે ગણિતાનુયોગમાં બેસાડી ચરણ કરવાનું યોગ કઈ રીતે જીવી શકીએ અને કથા તુલ્ય આપણે બની જઈએ એ માટે આ કથા કહેવામાં આવી છે. આપણે પોતે એ કથાને જીવનમાં પરિવર્તન કરવાના હેતુથી આજે સાંભળીએ છીએ. જે કથા દરમિયાન આપણે બીજા જે મુદ્દાઓ કહેવા છે આરાધનાના, પ્રેક્ટિકલ્સના, એમાં આપણે ઉતરી શકીએ. ચંપા નગરીમાં કથા શરૂ થાય છે. મગવા રાજા ભગવાન વાસુપુંજ સ્વામીના પુત્ર ગાદી ઉપર બિરાજમાન છે. લક્ષ્મી દેવી એમની રાણી છે. જયપાલ વગેરે પહેલો પુત્ર એમને થાય છે. દીકરો આવે તો સારું, માને એમ થતું હોય છે. લક્ષ્મી દેવીને થાય છે દીકરો આવે તો સારું, અને પહેલો દીકરો આવે છે. મહારાજાને થાય છે હવે બીજી દીકરી આવે તો સારું. એ દીકરો છે, દીકરી હોય, બીજો પણ દીકરો આવે. મંત્રીને થાય છે બે રાજપુત્રો છે, બહુ થઈ ગયું, હવે હવે દીકરી આવે તો સારું. ત્રીજો પણ દીકરો આવે. સેનાપતિને થાય છે 3 રાજપુત્રો થઈ ગયા. ચંપા નગરીમાં એક રાજકુમારી હોવી જોઈએ. ચોથો દીકરો આવે. સારા અંતઃપુરને, સારા રાજમંડળને થાય છે કે હવે દીકરી આવે તો સારું. પાંચમો દીકરો આવે. સારી ચંપા નગરીને થાય છે કે હવે દીકરી આવે તો સારું. છઠ્ઠો દીકરો આવે છે. તમે જેની પાછળ પડો છો ને ક્યારેક દૂર થતી જાય, ક્યારેક દૂર થતી. 7મો દીકરો આવે છે, 8મો દીકરો આવે છે. અને પ્રજા પ્રાર્થના કરે છે કે કદાચ બધાને લાગે છે કે હવે દીકરી આવશે. દીકરી માટે ક્યારેક ઉત્કંઠા હોય, ભારે ઉત્કંઠા હોય છે ને. અને દીકરીઓ તો ના હોત ને, માનવ હૃદયની આ મુલાયમતા રહી ન હોય, આ સોફ્ટનેસ બચી ન હોય. અને જ્યારે બધાને લાગે છે કે હવે દીકરી આવવાનો સંભવ નથી, 8 દીકરા ઉપર લક્ષ્મી દેવીને એક દીકરી આવે છે. અદભુત સ્વપ્ન આવે છે, એક અદભુત સ્વપ્ન આવે છે. દેવલોકની અંદરથી પ્રકાશનો પુંજ માતા પોતાની કુંભમાં ઉતરતા જુએ છે. નક્કી લાગે છે 9મો પણ પુત્ર જ આવશે. પ્રકાશનો આટલો મોટો પુંજ બીજો કોનો હોય? અને દીકરી જન્મી. એનું નામ રોહિણી પાડવામાં આવે છે. આ રોહિણીની કથા છે. હું હજારો કથાઓ જાણું છું, કોઈ 100-200 કથા મને પ્રિય છે, પણ એમાંથી 10-20 કથા, એમાંથી કોઈ 2-5 કથા જો પ્રિય હોય તો એમાંની આ એક છે. હું આને અસામાન્ય કથા ગણું છું. એ અસામાન્ય કથા છે. જો કથાની સાથે આપણે તદ્રુપ થઈ શકીએ, કથાના ઊંડાણમાં જો આપણે ઉતરી શકીએ, કથામાં જો આપણે આપણને મૂકી શકીએ. મેં આગલા સ્વાધ્યાયમાં કહ્યું છે એમ, કથામાં આપણને બદલવાનું, કથામાં આપણને બિલકુલ બદલી નાખવાની તાકાત રહેલી છે, શક્તિ રહેલી છે, પોટેન્શિયાલિટી રહેલી છે. પણ કથામાં આપણે મુકાવવું જોઈએ. ચંડ કૌશિક અને ભગવાનની એ કથામાં હું ચંડ કૌશિક છું ને ભગવાનને ડંકું છું. મારી કથા એ રીતે જોવી જોઈએ. અને પછી હું ભગવાન છું. ચંડ કૌશિક મને ડંકી રહ્યો, મને ડંકે છે. બીજી વાત, ત્રીજી વાત, અને હું ભગવાન હોઉં તો હું શું કહું? ડંક બેટા, તું ડંક કરી, તું ડંકે છે પણ તું પ્રેમ કરે છે. તારી પ્રેમ કરવાની રીત જ આ છે. તું આ રીતે પ્રેમ કરી શકે. ચંડ
દૂર ઉભેલા ગ્રામ્ય જનોમાં છું અને હું જોઈ રહ્યો છું કે અરે આ સાધુ કેવો છે, આપણે ના કીધી તોય આ માર્ગે આવે અને હું જોઉં છું કે પેલો તર્પ એને ડસે છે અને હમણાં આ સાધુનું મૃત્યુ થઈ ગયું. તમે મુકાતા જાઓ, તમે મુકાતા જાઓ. હું તમને પ્રક્રિયા કહું છું, કથા સાંભળવાની, આ કથા સાંભળવાની, સમજવાની, જીવવાની, પ્રગટાવવાની, કથાને લાઈવ કરવાની પ્રક્રિયા છે. કથા સાંભળી જવાની નથી. શાળી બદ્રની કથા બધા ઈચ્છીએ છે 32 પેટીઓ આવતી હોય. રોજ 32 પેટી આવે તો કેવું સારું, પણ તમે શાળી ભદ્રમાં મૂકો. કોઈ દાડો તમને એમ થયું કે માએ આવીને કીધું કે બેટા શ્રેણિક આવ્યા અને તમે એમ કીધું કે આ ખરીદી લેજે હવે પૈસા આપીને? તમે નથી કીધું. અને શાળીભદ્ર બનવું છે, તમે એમ શાળીભદ્ર બની શકો. તમે શાળીભદ્રમાં મુકાવો. મારે માથે પણ કોઈ સ્વામી છે નહીં જોઈએ. સાત મેં મજલે રહેનારો હું, મારે માથે સ્વામી નહીં જોઈએ. તમે શાળીભદ્રમાં જો મુકાઈ શકો, શાળીભદ્રમાં નહીં, તમે સૈનિક રાજામાં મુકાવો. મેં એક રત્નકમળ ન ખરીદી અને જેને 16 રત્નકમળ ખરીદી લીધી અને છીછરા કરીને ફેંકી દીધી. તમે સૈનિક રાજા બનો, તમે અભય કુમાર બનો. હું તમને શાળીભદ્રની કથા કેવી રીતે સંભળાય એની વાત કરું છું. આ આપણો 5મો સ્વાધ્યાય છે. તો કોઈ અર્થ જ નથી. ફરીથી આપણે શાળીભદ્રની કથા કહેવા માંગતું તો કઈ અર્થ નથી. હું અને તમે જો ભગવાનના સ્વાધ્યાય વડે બદલાઈએ નહીં તો એ પ્રભુનો સ્વાધ્યાય નથી. હું અને તમે અવશ્ય બદલાવા જોઈએ. મને જો હું અને તમે સ્વાધ્યાયની અંદર ઓતપ્રોત થઈ જઈએ, તમે ભદ્રા શેઠાણીમાં મુકાવો અને તમે ભગવાનમાં મુકાવો. જે શાળીભદ્ર અને ધનાજી આવીને પ્રભુ પાસે દીક્ષા લે અને ભગવાન એમને આજ્ઞા કરે છે, ભાઈ બારગીરી પર જાઓ, આ મણના તપસ્યા અંતર લઈ લો. તમે મુકાવો તો ખરા અંદર. તમે મુકાઈએ નહીં અને આપણે શાળીભદ્રની કથા તો આપણે શાળીભદ્રની કથા શરૂ નથી થઈ. શાળીભદ્રની કથા કઈ રીતે આપણને બદલી છે, આ વાત છે. રોહિણીની કથા કઈ રીતે આપણને બદલી છે, આપણે એ વસ્તુ જોવી છે. અને આ જોવા માટે આપણે રોહિણીમાં મુકાવવું પડે. રોહિણી યોગ્ય ઉંમરની થાય છે. મહારાજા પોતાના 4 મંત્રીઓને રાજમહેલમાં બોલાવે છે. ક્ષત્રિયેન્દ્ર 4 મંત્રીઓના પણ નામ આપે છે. હા, એ સિદ્ધાર્થ મંત્રી, એ સમુદ્ર મંત્રી, અને જ્યારે 4 મંત્રીની વાત આવે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર સમય. હું તમને ચાવીઓ કહું છું. ભગવાનનો કથાની યોગ ઉગાડવાની આ ચાવીઓ છે. જ્યારે એક મંત્રની વાત આવે ત્યારે સુબુદ્ધિ મંત્રી બુદ્ધિ સમજે. કાં તો એક મંત્રી હશે, કાં તો 4 મંત્રી હશે. જેટલી જૂની કથા હોય તમે જોઈ લીધી. આ વાર્તા નથી, એમ તમે હું ફરીથી કહું છું. આ વાર્તા નથી. જેમને આ રચનાઓ કરી હશે, જેમાંથી પ્રગટ થઈ લાગે છે, કેવળ જ્ઞાનમાંથી પ્રગટ થઈ, એનું ઊંડાણ જે છે, ડેપ્થ જે છે, એટલાન્ટિક અને પેસિફિકની ડેપ્થ ઘણી ઓછી છે. છીછરા લાગે. આ કથાઓના ઊંડાણમાં જો હું અને તમે જો જઈ શકીએ તો. અને પૂછે છે, મગવા રાજા 4 મંત્રીઓને પૂછે છે, રોહિણી માટે કોઈ રાજકુમાર વર્ણન કરે. અને 4 મંત્રીઓ વર્ણન આપે છે. આ દેશનો આ રાજા આવો છે, આ દેશના આ રાજાનો રાજકુમાર આવો છે, આવો છે, આવો છે. રાજા પૂછે છે, પણ આપણી રોહિણી માટે કોણ તમને યોગ્ય લાગે? ત્યારે જણા મીઠું માથું કહી કે છે, એક આમ
રોહિણીને સોંપો. આપણે એ કામનો ઉકેલ નહીં કરી. મંત્રીઓ કે છે કોઈ પણ પ્રકારની મંત્રણાઓ રોહિણીના પતિ માટેનું જજમેન્ટ નહીં આપી. સ્વયંવર રચવામાં આવે. રોહિણી માટે સ્વયંવર રચવામાં આવે. અને ચંપા નગરીના દૂતો દેશ વિદેશમાં સ્વયંવરના સમાચાર આપે. ચંપા નગરીના રાજા ભગવાનની રાજકન્યા રોહિણીનો સ્વયંવર રચવામાં આવ્યો છે. દક્ષિણમાં કૃતમંગલ દેશના નાગપુર નગરની અંદર ત્યાંના રાજા એના દરબારમાં આવીને દૂત સમાચાર આપે છે. અશોક ચંદ્ર નામનો એમનો એકનો એક દીકરો છે. કૃતમંગલના રાજા અશોક ચંદ્ર અનેક રાજકન્યાઓના આવે છે. અનેક રાજકન્યાઓના માંગા આવે. અશોક ચંદ્ર નામ સાંભળે ને ના પાડતો હોય છે. જ્યાં કોઈ કન્યાનો સ્વયંવર થાય અશોક ચંદ્ર સ્વયંવરનો ભારે વિરોધી છે. મિત્રોને કહેતો હોય છે સ્વયંવર એક સ્ત્રી હાથમાં માળા લઈ અને આપણી પરીક્ષા કરે. બધા ઊભા હોય જુએ કે મને પહેરાવે તો સારું, મને પહેરાવે તો સારું. ધિક્કાર છે. હું કોઈ દિવસ સ્વયંવરમાં જઉં નહીં. આપણા સ્વાધ્યાયનો આજે પહેલો દિવસ છે તો કથાનું સ્ટ્રક્ચર જ બાંધું છું. સમજ્યા કે નહીં? આપણે એના ઊંડાણમાં એની આરપાર એનાથી પરે બાકીના દિવસોમાં જવાનો વધારે પ્રયત્ન કરીશ. માત્ર કથાનું સ્ટ્રક્ચર નહીં આવે ત્યાં સુધી કોઈ પદાર્થ આવશે ને. અશોક ચંદ્ર સ્વયંવરનો ભારે વિરોધી છે. રાજાને લાગે છે કે હવે સ્વયંવર છે એટલે કઈ યુવરાજને કઈ કહેવાનું કઈ કારણ નથી. મલવા રાજાનો દૂત આવી અને સભામાં જણાવે મલવા રાજાની રાજકન્યા રોહિણીનો ચંપા નગરીમાં સ્વયંવર રચવાનો છે. અને એકદમ અશોકચંદ્ર જુએ છે પેલાની સામે દૂતની સામે એ પૂછે છે સ્વયંવરની કઈ તિથિ છે? દૂત કહે છે ફલાણી તિથિ છે. અને એકદમ અશોકચંદ્ર કહે છે કૃતમંગલ દેશના નાગપુર રાજ્યમાંથી હું પોતે આવીશ. અને આશ્ચર્ય ભારે આશ્ચર્ય થઈ ગયું. પૂછે છે મિત્રો સ્વયંવરનો વિરોધી, સ્વયંવરના ભારે વિરોધી એવા તમે સામેથી આમંત્રણ સ્વીકારી લીધું. એ કહે છે કે નામ સાંભળતા મને ગાયબ થઈ ગઈ. અદ્ભુત વાત છે. કેટલાક નામ એવા હોય છે સાંભળતા તમે ગાયબ. હું ઘણી વાર કહું છું કે કોઈ વાર બેસીને 24 તીર્થંકરના નામ પ્રેક્ટિસ કહું છું, એક પ્રક્રિયા કહું છું. 24 તીર્થંકરના નામ તમે જોજો કોઈ નામ તમને વાઇબ્રેટ કરે છે. ઋષભ, અજીત, સંભવ, તમે જોજો કોઈ તમને વાઇબ્રેટ કરે છે. કોઈ જો વાઇબ્રેટ કરતું હોય અનાદિકાળથી અત્યાર સુધીના ભવોમાં તમારું કનેક્શન છે. તમારું જ્યાં કનેક્શન હોય એ તમને વાઇબ્રેટ કર્યા વગર રહે નહીં. ટોટાલિટીમાં વાઇબ્રેટ કરે છે. તમે પ્રેક્ટિસ કરો તો સમજાશે. હું ભારતમાં ઘણા મિત્રોની નજીક છું. એમને સમજાયું છે. આરાધના ફરી બનતી જાય છે. તમે જોજો તે શંકરો બધા જ એક છે. એમની શક્તિ બધાની તુલ્ય છે. પાર્વતીનાથનું નામ લો અને ઋષભદેવનું નામ લો અને શાંતિનાથનું નામ લો. બિલકુલ ઢોકળા માત્ર તમે હરનાથનું નામ લો કે નમીનાથનું નામ લો. ઢોકળા માત્ર એમની શક્તિ હિટ તમે માનશો નહીં. આરાધનામાં તમારો સંબંધ કોની જોડે છે
સાથે કોનો રેકોર્ડ છે, આપણો કોઈ સાથે કઈ રેકોર્ડ હોય છે, આ રેકોર્ડ જો વાઇબ્રેટ થાય, આપણે રેકોર્ડને વાઇબ્રેટ કરવો છે. સ્વયંવર રચવામાં આવ્યો. સ્વયંવરની અંદર કૃતમંગલ રાજ્ય તરફથી અશોકચંદ્ર ગયો. અશોકચંદ્રને રોહિણી વનમાળા આરોપી. અશોકચંદ્રને વાઇબ્રેટ થાય તો રોહિણીને પણ અશોકચંદ્રને જોઈને વાઇબ્રેટ ન થાય. નામ તમને વાઇબ્રેટ કરે, સ્થાપના તમને વાઇબ્રેટ કરે, દ્રવ્ય તમને વાઇબ્રેટ કરે, આ તો ભાવ તમને વાઇબ્રેટ કરે. તત્વાર્થની અંદર એક સૂત્ર છે, નામ સ્થાપના દ્રવ્ય ભાવ તત્સંન્યાસ. આપણે વાઇબ્રેશન જોવું જોઈએ. એ દિશાનો પ્રયત્ન જો હું અને તમે કરશો, વાઇબ્રેશન શરૂ થશે. તમે જે દિશાનો પ્રયત્ન કરો છો એ દિશાનું વાઇબ્રેશન શરૂ થાય. રોહિણી સાથે અશોકચંદ્રના લગ્ન કથા તો ઘણી લાંબી છે. કથા એવી છે કે દરરોજ આપણે વાર્તાલાપ રાખીએ, 6 મહિને પૂરી થાય. 6 મહિને પૂરી થાય એટલો તમે મારી પાસે કરો. કથા આપણે જીવનમાં શરૂ કરેલી છે એટલે આપણે બેઝિક ફંડામેન્ટલ્સ લઈએ છીએ કથાને. લગ્ન થઈ ગયા, મગવા રાજાએ સન્માનથી રાખ્યા એમને. આ એકના એક જમાઈ હતા, 8 ભાઈઓ વચ્ચે એક બહેન હતી. અશોકચંદ્ર અહીંયા જ માતા પિતાને પણ ભૂલી ગયો. જે લગ્ન કરવાની ના માનતો હતો. 6 મહિના થઈ ગયા. તથા ભૂલી થઈ 6 મહિના. હું તમને એટલે કહું છું કે અહીંયા એને રહેવામાં 6 મહિના થઈ ગયા. રોહિણીમાં ત્યાંથી રાજદૂતો અને મંત્રીઓ આવી પહોંચ્યા. એમણે આવીને કહ્યું, માતા પિતા યાદ. માતા પિતા યાદ. માતા પિતા ત્યારે યાદ આવે. હું તમને ધ્યાનની પ્રક્રિયાની વાત કરું છું, કથા નથી કહેતો. ના, ધ્યાન ક્યારે થાય? જેની સાથે તમે તાદાત્મ્ય કરવામાં તમે બધું ભૂલી જાઓ, તમને તમારું નામ પણ જતું રહે. આલ્ફા એડિસન જે વખત ઇલેક્ટ્રિસિટી શોધતો તો એ વખતે એટલો તદ્રુપ થઈ જતો એમાં ધ્યાન હતું. ધ્યાન વડે ઇલેક્ટ્રિસિટી શોધી શકાય, ધ્યાન વડે આત્મ તત્વ પરમાત્મા તત્વ શોધી શકાય. તમે ધ્યાનનો ઉપયોગ ક્યાં કરો છો? મ્યુનિસિપાલિટીમાં ઘરના ટેક્સ ભરવા માટે પોતે ઉભેલો લાઈનની અંદર, સમજ્યા ને? એનો વારો આવ્યો ને, પૂછું શું નામ તમારું? મારું નામ એને આમ તો જો મારું એક જણાએ કીધું આલ્ફા એડિસન. હા, એડિસન. હું એડિસન છું. તમે તમારું નામ કોઈ તો ભૂલ્યા છો? હું તમને એ પૂછું છું. ત્યારે ધ્યાનમાં પ્રવેશ થાય, ત્યારે કર્મક્ષય થાય. ધ્યાન વડે અગ્નિ ઉત્પન્ન થાય છે, કર્મક્ષય કરે છે. ધ્યાન કેવું હોવું જોઈએ? તમે સમજી તો લો. અહીંયા તમને લાગે કે અહીંયા આ બનવું જોઈએ. બરફ ક્યારે ઓગળે? આટલી ગરમી થાય તો બરફ ઓગળે. પાણીની વરાળ ક્યારે બને? આટલી ગરમી આપવામાં આવે તો બને. એમ કર્મક્ષય ક્યારે થાય? કર્મક્ષય કરવાની આ વાત છે. મને ખબર છે, હું બધાને અહીંયા એકઠા કરી તમે મને કથા કહેવા નથી બોલાવી કે કોઈ વાર્તા આવીને વિરલભાઈ કહે છે. ના ના ના, બિલકુલ નહીં, બિલકુલ નહીં. આરાધનામાં કઈ નવા ડાયમેન્શનમાં આપણે પગલું ભરી શકીએ. આપણે આગળ ચાલવું નથી, આપણે ઉપર ચડવું છે. અને જો આપણે ઉપર ચડશું તો ઉડી શકશું. આપણે ઉડવા માંગીએ છીએ. છબક શ્રેણી એ ઉડવાની વસ્તુ છે. આરાધનામાં આગળ જવું એ ચડવાની વસ્તુ છે. આપણે ચડવા માંગીએ છીએ. ધ્યાન એ ચડવાનો વિષય છે. એની યાદ આવવું, આટલો બધો વખત થઈ ગયો. મગવા રાજાની રજા લઈ રોહિણીની સાથે, મગવા રાજાની રજા લઈ રોહિણીની સાથે કૃતમંગલ દેશમાં નાગપુરમાં અશોકચંદ્ર આવી કુતરી એના આગમનથી રોહિણીના પગલે પગલે હવા
શાસ્ત્રમાં કુશલાનુબંધી પુણ્ય કહેવામાં આવ્યું છે. પુણ્યાનુબંધી પુણ્ય જેને કહેવામાં આવે છે. અને પુણ્યનો અર્થ તમે બિલકુલ ભોગ વિલાપની સામગ્રી મળે અને ભોગ વિલાપ માણવા એ પુણ્ય નથી. કુશલાનુબંધી પુણ્ય એટલે મોક્ષ પ્રાપ્ત કરવા માટે જે સામગ્રીની જરૂર છે એ સામગ્રી પ્રાપ્ત થાય. આ કુશલાનુબંધી પુણ્ય છે. અહીંયા મેં કહ્યું ને એ અહીંયા જય વીરાની અંદર જે આપવામાં આવ્યું છે. હે પ્રભુ, અમે માંગીએ છીએ ભવ નિર્વેવો મંગાનું સારી માર્ગાનું સારીપણું ઈષ્ટ ફળની સિદ્ધિ. ઈષ્ટ ફળ સિદ્ધિ આ કુશલાનુબંધી પુણ્ય છે. જ્યારે એ વિચાર આવ્યો કે આનો ઉકેલ શું હશે, ભગવાને શું કીધો હશે, સદગુરુ મળી જાય એ સામેથી કે શાસ્ત્રમાં એક વાત આપણને થાય આપણે જાણવીથી એક વાત આવી ગઈ. આ કુશલાનુબંધી પુણ્ય છે. કુશલાનુબંધી પુણ્ય કઈ રીતે પ્રાપ્ત કરવું એની આ કથા છે. મોક્ષના માર્ગમાં ધર્મના સાધનને લઈને આગળ કેમ વધવું એની આ કથા છે. આપણને દરેકને એની જરૂર છે. દરેકને હશે જે એનો તિરસ્કાર કરે છે ને એને પણ એની જરૂર છે. એને પણ એની જરૂર છે. એના પર ચાલુ થશે. જો એ કુશલાનુબંધી પુણ્ય ન હોત, હું કદાચ આફ્રિકામાં જન્મ્યો, કદાચ આર્કટિકમાં જન્મ્યો, જન્મીને કદાચ મૃત્યુ પામ્યો, તે કુશલાનુબંધી પુણ્ય હતું. નાનો ભોગ પ્રાપ્ત થવો કુશલાનુબંધી પુણ્ય છે. સદગુરુ મળવા, ભદ્રકરજી મહારાજનો પરિચય થવો કુશલાનુબંધી પુણ્ય. એમની વાત સમજાવી એમાં રસ આવતો એ કુશલાનુબંધી પુણ્ય છે. આપણે હાથની વાત નથી. તમને અહીંયા રસ છે. તમે એમ માનો છો કે તમે કેળવ્યો તો એ મુશ્કેલ વાત છે. કુશલાનુબંધી પુણ્ય મોક્ષના માર્ગમાં અનુકૂળતા રહે. એ અનુકૂળતા રહે. રોહિણી એનું જીવન દ્રષ્ટાંત છે. કુશલાનુબંધી આવું પુણ્ય કોનું હતું? શાંતિરામ ભગવાન. હું તમને વારંવાર કહું છું એમ સમગ્ર પ્રગટ થયું ત્યાંથી માંડીને ભગવાન પોતે મોક્ષે ગયા ત્યાં સુધી એર કન્ડિશનમાં આવ્યા ને એર કન્ડિશનમાં ગયા. કઈ તકલીફ ક્યારે આવી નથી. કોઈ તકલીફ જ નહીં. કોઈ ઉપસર્ગ નહીં ને કઈ નહીં. કાં તો પિતા તીર્થંકર હોય, કાં તો પુત્ર ચક્રવર્તી હોય. કઈનું કઈ રાજરાજેશ્વર, 16માં તીર્થંકર, 5માં ચક્રવર્તી ભગવાન શાંતિનાથ પ્રભુ સર્વાર્થિત વિમાનમાંથી આવ્યા, ચક્રવર્તી બન્યા, તીર્થંકર બની અને મોક્ષે ગયા. તમે વિચાર તો કરો. કુશલાનુબંધી પુણ્યનું આ દ્રષ્ટાંત દુર્લભ છે. અને દ્રષ્ટાંત આપણે પહોંચી નહીં શકીએ. હું તમને કહું કે કઈ રીતે શાંતિનાથ બનવું મારે કપરી વાત છે. પણ કઈ રીતે શાલિપત્ર બનવું કુશલાનુબંધી પુણ્ય છે. કઈ રીતે રોહિણી બનવું હું અને તમે બની શકીએ. હું અને તમે બની શકીએ બનવા ધારીએ. રોહિણીએ કૃતમંગલ રાજ્યમાં પ્રવેશ કર્યો અને દુકાળનું સુકાળમાં પરિવર્તન થયું. બીમારી ચાલી ગઈ. કુશલાનુબંધી પુણ્યનું એ ફળ છે. રોહિણીને 8 પુત્ર થયા. એની માતા લક્ષ્મી દેવીને થયા હતા. બધાને લાગ્યું કે ત્યાર પછી એને પણ એક દીકરી થશે. 4 દીકરીઓ, 7 પુત્ર થયા, 4 દીકરીઓ. અને ત્યાર પછી લોકપાલ નામનો એક પુત્ર થયો. લોકપાલ બહુ નાટકમાં આવ્યો. એટલે કુલ 8 દીકરા અને 4 દીકરીઓ રોહિણીને થઈ. સૌથી નાનો આ લોકપાલ આખા કૃતમંગલ દેશને વાલો. કથા શરૂ.
કથા આપણે પૂરી કરીએ છીએ. કેટલા સાડા 10 મિનિટ બરાબર કથા શરૂ કરી અને કથા આપણે પૂરી કરીએ છીએ. આજે એક સ્ટેશન પર આપણે અહીંયા રોકી રાખીએ છીએ. 7મે મંજિલે પોતાના ખોળામાં રોહિણી લોકપાળને રમાડતી અને એટલામાં એની નજર નીચે પડી. આમ નીચે પડી બારી અટારીમાં રાજમાર્ગની ઉપર કેટલીક બાઈઓ ભારે રુદન કરતી જઈ રહી. એમાં એક બાઈ રડતી હતી ને જમીન પર પછડાતી હતી ને બધા એને ઊભી કરતા હતા, છાતી કૂટતી હતી ને માથું કૂટતી હતી. મોટે અવાજે રડી ગઈ. રોહિણીએ લોકપાલની ગાવ માતા વસંતરિકાને પૂછ્યું, હે વસંતરિકે, હું સંગીતની અંદર ખૂબ નિષ્ણાત છું, પણ મને સમજાતું નથી કે આ રાગ કયો ગવાઈ રહ્યો છે. અને નૃત્યની અંદર હું એકદમ પારંગત છું. નૃત્યના ભિન્ન ભિન્ન પ્રકારોને હું જાણું છું, પણ મારી સમજમાં આવતું નથી કે આ કયું નૃત્ય અહીંયા થઈ રહ્યું છે. ગાવ માતા એકદમ નારાયણ બની. ગાવ માતાએ કહ્યું, રાણી, તમને તમારા રૂપનો અભિમાન છે કે તમારા પતિના પ્રેમનો અભિમાન છે? તમને તમારા પિતા મધવારાજાનો અભિમાન છે? તમને શેનો અભિમાન છે? આ તમે શું બોલો છો મોઢામાંથી? રોહિણી આશ્ચર્ય પામી ગઈ. રોહિણીએ કહ્યું, અરે હું ખરેખર જાણતી નથી એટલે પૂછું છું. રાજા અશોકચંદ્ર બેઠેલા તો ઉભા થઈ ગયા. એને કહ્યું, આવેશમાં આવી રાજા અશોકચંદ્રે કહ્યું, હું તને બતાવું છું આ કયું સંગીત ને કયું નૃત્ય છે. અને એના ખોળામાંથી લોકપાલને લઈ લીધો અશોકચંદ્રે, અને જાણે બતાવ્યું હું ફેંકી દઉં છું હમણાં. એમ બતાવવા માટે આમ એને લીધો અને હું ફેંકી દઉં. હાથમાંથી લોકપાલ સરી ગયો. 7મે મંજિલેથી નીચે. અશોકચંદ્ર પણ ધાર્યું નહોતું. અશોકચંદ્ર તો રોહિણીને પારથી કરવા માંગતા હતા. ઘણા પતિઓને વર્તમાન કાળે પણ પત્નીને પારથી કરવા માંગતા હોય છે ને, એને શીખવી આવી રીતે એને ધારેલું નહીં. અને ચાકર વર્ગ ચીસ પાડી ઉઠ્યો, બાળક નીચે પડ્યો. 7મા મંજિલે અશોકચંદ્ર અને ગાવ માતા ઊભી થઈ ગઈ. બધા ઊભા થઈ ગયા, નીચે ઉતરવા લાગ્યા. રોહિણી બિલકુલ બેસી ગઈ. જે રીતે બેઠી હતી એ રીતે બેસી ગઈ. શું થઈ રહ્યું છે એને સમજાયું નહીં. કોન્શિયન્સ ને ચેતનાની એક એવી દશા હોય છે જેની કે ખબર કુશલાનું મંદિર પુણ્ય આ છે. જેને દુઃખ શું છે કે રુદન શું છે એની ખબર નથી. તમે વિચાર તો કરો, જેને એ ખબર નથી કે રડવાનું શું છે. ઇતિહાસમાં આવે છે રાજકુમારને ખબર નહોતી. એને પૂછ્યું, પોતાનો રથ હાંકનાર ચંડ સારથીને પૂછ્યું એ રાજકુમારે કે અરે આ સજ્જન નીચે જમીન પર શું શોધે છે? સારથીએ કહ્યું, કુમાર, એ વૃદ્ધ છે, એમની કમર વળી ગઈ છે. વૃદ્ધ કોને કહેવાય? વૃદ્ધ એટલે અને કોઈની સ્મશાન યાત્રા જઈ રહી હતી. કુમારે પૂછ્યું, ચંડ, આ સજ્જનને બાંધીને આ લોકો ક્યાં લઈ જાય છે? સારથીએ કહ્યું, યુવાન, યુવરાજનું મૃત્યુ થઈ ગયું. મૃત્યુ શું છે? હું તમને સિદ્ધાર્થ બુદ્ધની વાત કરું છું, જેને ખબર નહોતી. મને તમે માની ન શક્યા.
1992 માં કોઈ માની જ નથી કે આવું હોય શકે, એવું હોય શકે. રોહિણીને ખબર નહોતી, બાળક ફેંકાઈ ગયું. અને અશોકચંદ્ર થી માંડીને નાનામાં નાની ચાકરડી પણ રુદન કરતી હતી. બધા ચારમે મજલેથી નીચે ઉતરવા લાગ્યા. જ્યારે બધા નીચે ઉતરી રહ્યા હતા એ વખતે માલણ ફૂલનો મોટો ટોપલો ઉપાડ્યો છે, એ લઈને દાદર ચડતી હતી. બાળક ફૂલના ટોપલામાં પડેલું, બાળક ખીલખીલા રમે કરતી. લોકપાલ જે પડ્યો ને ફૂલના ટોપલામાં, નીચે લોકો એકઠા થઈ ગયેલા. ખુશીનો પાર નહોતો. રસ્તામાં નાગપુરના લોકો નૃત્ય કરતા હતા. એમનો લોકપાલ પડી ગયો કોઈ કારણસર. હા, પરંતુ ભગવાનની કેટલી પારાવાર દયા બચી ગયો. એ પડ્યો ઉપરથી, એમાં પડ્યો. અશોકચંદ્રે જોયો. અશોકચંદ્રે પોતાનું સુવર્ણનું રત્નજડિત બાજુબંધ એને એકદમ માલને આપી દીધું. માલને બાળક રોહિણીને કઈ ખબર નહોતી, રોહિણી કઈ સમજી ગઈ. મારે પોતાના ખોળામાં હતું ને બાળક ફૂલના ટોપલામાં હતું. બંને એના મનથી બિલકુલ સરખી વાત હતી. બિલકુલ બિલકુલ બિલકુલ. અશોકચંદ્રને સમજાય. એને સત્ય સમજવાની જરૂર અશોકચંદ્રને હતી, મને હતી, તમને હતી. ચેતનાની કોઈ એવી ભૂમિકા છે કુશલાનુબંધી પુણ્યની, જેને લીધે એના પુણ્યથી રોહિણીને પ્રકૃતિને રોહિણીની આંખમાં આંસુ આવે. એ સમર્પણ સ્વયં પ્રકૃતિ રક્ષા કરતી હોય છે. આ જગતની અંદર જો પ્રકૃતિ જોડે તમે રેકોર્ડ કરી શકો, તમે હાર્મોનિક, આ કથામાં મને એ કહેવું છે હાર્મોનિક કેમ થઈ શકે. દુઃખ અને દુઃખ ચારે બાજુ આપણે સાંભળીએ છીએ. એની અંદર સુખના ઉપાય શાસ્ત્રકારે શું બતાવ્યા છે. અમે સુખના ઉપાય કર્યા નથી, વિચાર્યા નથી. રોહિણી એવું શું કર્યું તું જેને લીધે એને સાંભળવાનું હતું જ નહીં. એને કોઈ દુઃખની વાત જ સાંભળવાની, એની સામે દુઃખની વાત જ ના. ફેંકી દેવામાં આવે ને ફૂલે એને ઝીલી લીધો. હા, અશોકચંદ્રને આશ્ચર્ય ભારે આશ્ચર્ય. ઉદ્યાન પાલકે મારી આવીને સમાચાર આપ્યા. નગરના ઉદ્યાનની અંદર રૂપ્ય કુંભ અને સુવર્ણ કુંભ નામના બે જ્ઞાની ભગવંતો પધાર્યા છે. અને આખું નગર પોતાના પરિવાર સાથે અશોકચંદ્રને યાદી ઉપર બેસાડવામાં આવ્યા. એના પિતા અને માતાએ રિક્ષા લઈ લીધી. આ બધા સમય દરમિયાન એટલે રાજા તરીકે અત્યારે અશોકચંદ્ર જ હતા. કથાના નાના વિસ્તારોમાં જવા કરતા આપણે એના ફંડામેન્ટલ્સમાં જવાનો પ્રયત્ન કરીએ છીએ. અને એમને રૂપ્ય કુંભ અને સુવર્ણ કુંભ નામના મહાત્માઓએ પ્રવચન પૂરું કર્યા પછી અશોકચંદ્ર ઉભા થઈ હાથ જોડી અને કીધું, હે ભગવાન, ભારે આશ્ચર્ય થાય છે. સ્વયંવરનો ભારે વિરોધી એવું શું બન્યું કે રોહિણી નામ સાંભળતા મેં એને પરણવાનું નથી કર્યું. મિત્રોએ મને પૂછ્યું કે તું આ હરીફાઈમાં ઉતરે છે અને રોહિણી જો કોઈ બીજાને ઘરમાં આરોપ છે, ત્યારે મેં મિત્રોને કહેલું, અશોકચંદ્રે કહ્યું હતું એમને મિત્રોને, હું કુરુવંગ રાજ્યમાં રોહિણીને પરણીને આવી રહ્યો છું, મને દેખાય છે. આ વિઝ્યુલાઇઝ, મને એ દેખાઈ રહ્યું છે. હું અહીંયા તમે મોક્ષ સુંદરીને લઈને સિદ્ધિ ગતિમાં જતા એ દેખાવું જોઈએ. We have to visualize that. આ એ વાત છે. રોહિણીને લઈને પરણીને આવે છે એ દેખાઈ રહ્યું હતું અશોકચંદ્રને, મને અને તમને પણ દેખાવું જોઈએ.
મનની અંદર સર્વ કર્મનો ક્ષય થઈ રહ્યો છે, કેવલદાન પ્રગટી રહ્યું છે. આવું વિઝ્યુલાઇઝેશન કઈ રીતે કરવું અને એની પૂર્વે કુશલાનુબંધ પુણ્ય એવી અનુકૂળતા જ્યારે મોક્ષના માર્ગમાં આગળ વધવા માટેની બધી સગવડો મળી જાય, સાધનો મળી જાય, દુર્લભ એવા સાધનો મળે, કઈ રીતે આ શક્ય બને? અશોકચંદ્ર યુવા થઈને કીધું ભગવાન, અને મોટામાં મોટું આશ્ચર્ય, લોકપાળ અમારો ધર્મનો લાડક પાયો, મારી એને ફેંકવાની કલ્પના ન હોય, એને બતાવવા માટે મને આવે સારું, પરંતુ એ ફૂલના ટોપલામાં પડ્યો એ પુણ્ય પણ કોઈનું હોય, લોહીનું જ. એક ભાગ્યશાળીનું પુણ્ય હોય ને તો આખી નૌકા, આખું વાણ બચી ગયું. બધા ભેગા થયા હોય, જેનું પાપ ભરે આવ્યું હોય, એક જણની જો હાજરી હોય, એક જણની બચી જાય. અને મારે બને કે એક જણ કોઈ કોણ પુણ્યવાનામાં હશે કે જેને લીધે આપણે આ જીવવાની સાંભળીએ છીએ, આપણે જાણતા નથી. એ કુશલાનુબંધી પુણ્યના અંશો છે. પેલી વાત આવે છે 20 જણા પ્રવાસે નીકળ્યા, જોડે હતા, એ ગામની અંદર આવી પહોંચે ના, તો એક મોટું મંદિર હતું, પુષ્કળ વાવાઝોડું અને વરસાદ અને વીજળીઓ થવા લાગ્યા. મંદિરની અંદર બધા બેસી ગયા, વીજળી આવે એકદમ, એ બારણા સુધી આવે પાછી ચાલી, બારણા સુધી આવે પાછી ચાલી. 20 જણાને લાગ્યું, બનેલો બનાવ છે, 20 જણાને લાગ્યું કે જરૂર આ વીજળી આપણામાંથી કોઈ એક જણના મૃત્યુ માટે આવે છે. આ આફતમાંથી બચવા એક જ રસ્તો છે, દરેક જણે બહાર જવું, ચક્કર મારીને આવવું. એટલે વીજળી એને ભડકી જશે. હા, તો બચી જઈએ આપણે આમાંથી. હા, નક્કી થયું, ભાઈ તમે પહેલા જાઓ, તમે પછી જાઓ. દરેક જણ જઈ અને પાછો આવે, દરેક જણ જઈને પાછો આવે. એક જણ છેલ્લે હતો, બધા એને કીધું તું દુષ્ટ છે, તું જા. જેવો એ ગયો, વીજળી પડી, 19 જણા મૃત્યુ, એકને લીધે બચેલા હતા. એક રોહિણીને લીધે, એક તીર્થંકરને લીધે 20 વીરમાન તીર્થંકરો વિચરે છે, એટલે વિશ્વ બચેલું. વિશ્વ કેમ બચેલું છે? મહાવિજયમાં 20 વીરમાન બળવંતો વિચરી રહ્યા. અશોકચંદ્રે પૂછ્યું, બસ આપણે રાખીએ છીએ. અશોકચંદ્રે કેવલી ભગવંતને પૂછ્યું, હે ભગવાન, એવું શું ચરિત્ર છે આ રોહિણીનું? એનું કારણ શું છે? વોટ ઇઝ ધ મિસ્ટરી ઓફ ધ મિસ્ટરી? અને કેવલી ભગવંતે એક હતા કહેવા, આવતીકાલે ફરીથી આપણે 5 વાગે મળીએ છીએ. આજે હું વિલંબ નથી આવ્યો એ માટે તમારા સર્વેની 15 મિનિટનો મેં વિલંબ કર્યો એ માટે તમારા સર્વેની ક્ષમા માંગુ છું. અને ત્યાર પછી આ રોહિણીના ચરિત્રમાં આપણે આગળ જઈએ. મહત્વની 2 વાત છે, મેં તમને કહ્યું. એમાં પહેલી વાત છે કોસ્મિક રિધમની. આ વિશ્વ પુરુષ સાથે, સમગ્ર વિશ્વ સાથે આપણે રેકોર્ડ કેમ કરી શકીએ? મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યમ, નિષ્કારણ પ્રેમ આ જગતના સર્વ જીવોમાં વ્યાપ્ત થવો જોઈએ. એ શિવમસ્તુની જે ભાવના છે, આ વિશ્વ માનવ સાથે આપણે રેકોર્ડ કરવાનો છે. મોક્ષનો આ એક જ માર્ગ છે. પછી એ બળ શક્તિ પ્રાપ્ત થશે કે જે વડે આંતર પરમ વિશુદ્ધિ આપણે પ્રગટાવી શકીએ. અત્યારે આ પહેલું પગથિયું સમજવા માટે કુશલાનુબંધી પુણ્યની રોહિણીની કથા આપણે લીધી છે. અને બીજી મહત્વની વાત, તમે કઈ રીતે રોહિણી બની શકાય? રોહિણી એવું શું કર્યું? કથાની અંદર આપણે આગળ એ કહેવું છે કે રોહિણીએ શું એવું શું કર્યું? રોહિણી એવું કઈ નથી કર્યું જો હું ને તમે ન કરી શકીએ. આપણામાંથી કોઈ ન કરી શકે એવું
તમે રોહિણીને તમારી નજર સામે રાખજો. હું અને તમે રોહિણી કઈ રીતે બની ગઈ, એક કુશલાનુબંધી પુણ્ય કઈ રીતે ઉત્પન્ન પ્રકૃતિમાં ઉત્પન્ન થયા વગર રહેતું નથી. અને એક વાર કુશલાનુબંધી પુણ્ય ઉત્પન્ન થાય સ્વયં પ્રકૃતિ રક્ષા કરે છે. ભગવાન વિચરતા હોય તો નમતા માર્ગ જાત વૃક્ષો નમન કરતા હોય. જન્મજાત વૈરી જે જીવો હોય, સમાવતરણની અંદર બિલાડીના માથા પર ઉંદર બેઠો અને નોળિયાને સર્પ મફરતમાં કોઈ મીઠાઈ નામ કરતો. તમને આશ્ચર્ય લાગશે, કદાચ ઇમ્પોસિબલ લાગશે. 1992 ની અંદર લોકો આવી વાત સાંભળવાને માનવા માટે બિલકુલ તૈયાર નહીં થાય. બિલકુલ તમે બીજા 50 વર્ષ જવા દો. આપણામાંથી ઘણા જણે જોશે કે જ્યારે વિજ્ઞાને પુરવાર કરશે 2500 વર્ષ પહેલા ભગવાન વિચરતા હતા ત્યારે જે વાતાવરણ હતું શક્ય છે. વિજ્ઞાન એ દિશામાં ગતિ કરી રહ્યું છે, એ હવે પુરવાર થશે. આ વાર્તાલાપ આપણે પૂરું કરીએ છીએ. અંતિમ મંગળી કરીને આપણે આજનો વાર્તાલાપ પૂરો કરીએ છીએ. સ્વાધ્યાય કૃષ્ણાનુબંધી પુણ્યથી આપણે શરૂ કર્યો છે. તમને જે કોઈ પ્રશ્નો હોય કાગળમાં લખી રાખવા મારી વિનંતી છે. 1 મહિનો આપણો સ્વાધ્યાય ચાલવાનો છે. આ વખતે પહેલું 1 અઠવાડિયું હું અહીંયા છું, પણ 1 મહિનો ચાલવાનો છે. અને એની અંદર તમારા જેટલા પ્રશ્નો હોય એ બધા પ્રશ્નોનો આપણે ઉકેલ કરવો છે. અંતિમ મંગળી કરી આજનો વાર્તાલાપ આપણે પૂરો કરીએ છીએ. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાધનમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર. તમે અમૃત વરસી રહ્યું છે, તમે ફીલ કરવા પ્રયત્ન કરો. આ ફીલ કરવાની વાત છે. આપણી એક ગાથા શાસ્ત્રના સૂત્રો અનુભવવા માટે છે, સાંભળીને કાઢી નાખવા માટે નથી. આ ક્રિએટિવ વિઝ્યુલાઇઝેશન છે. હું અને તમે અનુભવીએ કે ઉપરથી ગૌતમ સ્વામીની અમૃતની વર્ષા થઈ રહી છે. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના